નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે દિવાળી વેકેશન ક્યારે પૂરું થશે એના વિશે વાત કરવાના છીએ. પહેલાં આપણે વાત કરીશું કે જે વિદ્યાર્થીઓ શાળાઓની અંદર એટલે કે ધોરણ 1 થી 12ની અંદર અભ્યાસ કરતા હોય એ વિદ્યાર્થીઓનું દિવાળી વેકેશન ક્યારે પૂરું થશે એના વિશે, અને એના પછી જે વિદ્યાર્થી મિત્રો કોલેજની અંદર અભ્યાસ કરતા હોય, સ્નાતક, અનુસ્નાતક કે બીજા કોઈ પણ કોર્સની અંદર, એમનું દિવાળી વેકેશન ક્યારે પૂરું થશે એના વિશે વાત કરીશું. તો આ તમામ માહિતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે દિવાળી વેકેશન ક્યારે પૂરું થશે. એની અંદર શાળાઓમાં દિવાળી વેકેશન ક્યારે પૂરું થશે, અને બીજું લખ્યું છે કે કોલેજોની અંદર જે દિવાળી વેકેશન છે એ કઈ તારીખે પૂરું થશે. તો આપણે જોઈએ પહેલાં શાળાઓની અંદર જે દિવાળી વેકેશન છે એ ક્યારે પૂરું થનારું છે. તો તમે જોઈ શકો છો જે શાળાઓ છે એની અંદર દિવાળી વેકેશન 17 નવેમ્બર 2024ના રોજ દિવાળી વેકેશન છે એ પૂરું થઈ જશે. એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 12ની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે જે દિવાળી વેકેશન છે એ 17 નવેમ્બર 2024ના રોજથી પૂરું થઈ જશે. અને એમના માટે જે આ શાળાઓ છે એ 18 નવેમ્બર 2024 સોમવારથી દ્વિતીય સત્ર શરૂ થશે અને રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય શરૂ થશે. તો જે ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ છે એમના માટે દિવાળી વેકેશન 17 નવેમ્બર 2024ના રોજથી પૂરું થશે અને એમનું જે દ્વિતીય સત્ર છે એ 18 નવેમ્બર 2024 સોમવારના રોજથી શરૂ થઈ જશે અને એ મુજબ એમનું શૈક્ષણિક કાર્ય છે એ પણ શરૂ કરી દેવામાં આવશે. હવે આપણે વાત કરીએ કોલેજના વિદ્યાર્થીઓ માટેની. તો જે કોલેજના વિદ્યાર્થીઓ છે એમના માટે જે દિવાળી વેકેશન છે એ 18 નવેમ્બર 2024ના રોજ પૂરું થશે. કારણ કે કોલેજના વિદ્યાર્થીઓનું જે દિવાળી વેકેશન હતું એ એક દિવસ લેટ શરૂ થયું હતું, તો આ વિદ્યાર્થીઓને દિવાળી વેકેશન છે એ એક દિવસ લેટ પૂરું થશે. તો કોલેજના વિદ્યાર્થીઓ માટે દિવાળી વેકેશન 18 નવેમ્બર 2024ના રોજ પૂરું થશે અને કોલેજના વિદ્યાર્થીઓ માટે 19 નવેમ્બર 2024 મંગળવારથી બીજું સેમેસ્ટર શરૂ થશે અને શૈક્ષણિક કાર્ય અને પરીક્ષાઓ છે એ શરૂ થવામાં છે. એટલે કે જે કોલેજના વિદ્યાર્થીઓનું બીજું સેમેસ્ટર છે એ 19 નવેમ્બર 2024ના રોજથી શરૂ થશે. ઘણા વિદ્યાર્થીઓ છે એમના માટે કોલેજ રેગ્યુલરલી સ્ટાર્ટ થઈ જશે અને ઘણા જે સેમેસ્ટર 3 અને 5 સ્નાતક અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓ છે એમના માટે જે છે એ ડાયરેક્ટ પરીક્ષાઓ પણ શરૂ થનાર છે. તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે દિવાળી વેકેશન ક્યારે પૂરું થશે એના વિશે વાત કરી છે. આશા રાખું છું આજની આ માહિતી તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.